નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। બાયડમાં વહીવટીતંત્ર દ્વારા યોજાઈ તિરંગા યાત્રા। બાયડ નગરમાં વહીવટીતંત્ર તિરંગા યાત્રા યોજી હતી। પ્રાંત અધિકારી બાયડની ઉપસ્થિતિમાં યોજાઈ તિરંગા યાત્રા। તિરંગા યાત્રામાં ડીવાયએસપી, મામલતદાર બાયડ, તાલુકા વિકાસ અધિકારી, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કર્મચારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા। તાલુકા પંચાયત કચેરી બાયડથી પ્રસ્થાન કરી તિરંગા યાત્રા બાયડ બસ ડેપો સુધી યોજાઈ હતી। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર રાકેશ ઝાલા, અરવલ્લી। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। 15મી ઓગસ્ટ આપણે સૌ ઉજવવા જઈ રહ્યા છીએ, જેના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં આગામી જે આપણું છે એની ઉજવણી થવા જઈ રહી છે। આપણો જે રાષ્ટ્રધ્વજ છે એ આપણા માટે ગૌરવ અને સન્માનની બાબત છે, જે અનુસંધાને અત્યારે હર તિરંગાનું અભિયાન ચાલુ છે અને આજરોજ બાયડ તાલુકા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર પોલીસ, મામલતદાર કચેરી, ટીડીઓ કચેરી, આ ઉપરાંત જે તાલુકા કક્ષાની અન્ય કચેરીઓ છે તેના અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક જે આગેવાનો છે અને જે નાગરિકો છે તેઓએ તિરંગા યાત્રાની અંદર ખૂબ જ ઉલ્લાસથી ભાગ લીધેલો અને આગામી 15મી ઓગસ્ટ આપણે સૌ ગૌરવપૂર્ણ રીતે ઉજવવા જઈ રહ્યા છીએ।